ઉનાળો શરૂ થાય અને ગુંદા બજારમાં જોવા મળે છે અને આખું વર્ષ ભરી શકાય તેવું તાજા ગુંદાનું અથાણું બનાવવાનું છે. તો તેના માટે મેં 1 કિલો તાજા ગુંદા લીધેલા છે. તેને ડીટીયાનો ભાગ કાઢી અને ધોઈ અને સાફ કરી લેવાના છે. ત્યારબાદ આ ગુંદાને દસ્તાની મદદથી ફોડી અને બીજનો ભાગ આપણે કાઢી લઈશું. બધા જ ગુંદાને આ રીતે બીજનો ભાગ કાઢી અને કેરીનું જે ખાટું પાણી હોય તેમાં 10 મિનિટ માટે પલળવા દઈશું, જેથી કરીને ચિકાસનો ભાગ છે એ નીકળી જાય. આ રીતે બધા જ ગુંદા ફોડી અને આપણે ખાટા પાણીમાં ઉમેરી દીધા છે. હવે 10 મિનિટ બાદ આ ગુંદાને આપણે કોટનના કપડામાં સૂકવી દેવાના છે. તો હવે આપણે આ ગુંદાને ઊંધી બાજુ સૂકવવાના છે, જેથી કરીને અંદર પાણી રહે નહીં. 10થી 15 મિનિટ માટે આને ઊંધા સૂકવી દેવાના છે. ત્યારબાદ આપણે આ બધા જ ગુંદાને એક પછી એક સીધા કરી અને પંખા નીચે કોરા થવા માટે મૂકી દેવાના છે. હંમેશા અથાણું કેરીનું હોય કે ગમે તે હોય તેને આપણે છાંયે જ સૂકવવાનું છે. હવે 500 ગ્રામ કુરિયા લીધા છે અને તેમાં હળદર, હિંગ, 10-12 લવિંગ અને વરિયાળી અને ત્યારબાદ તીખા લીધા છે. કુરિયામાં વચ્ચે જગ્યા કરી અને હિંગ એડ કરીશું. ત્યારબાદ 10-12 લવિંગ છે તે એડ કરવાના છે. ત્યારબાદ મરી છે એડ કરીશું અને તેલ 1 લીટર જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. જો આપણે આખું વર્ષ ભરવાલાયક અથાણું કરવું હોય તો તેલનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. તેલ વધારે હોય ડૂબડૂબા તો આપણું અથાણું સારું રહે છે. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે કુરિયામાં એડ કરી અને ઢાંકી દઈશું. ત્યારબાદ એને હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું. ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને ઠંડુ થાય ત્યાં સુધી થવા દઈશું. હવે આપણે કુરિયા ઠંડા થઈ ગયા છે એટલે આખું મીઠું ઉપયોગ કરવાનો છે. 1 વાટકો આખું મીઠું, 4-5 ચમચી હળદર, 1 વાટકો લાલ કાશ્મીરી મરચું. અથાણામાં કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરવાનો છે, જેથી તમારું અથાણું છે એનો કલર એકદમ સરસ જળવાઈ રહે છે અને આખું વર્ષ સારું રહે છે. સારી રીતે મિક્સ કરી અને મરચું ઓછું જણાય તો આપણે કાશ્મીરી લાલ મરચું ફરીથી એડ કરી લઈશું અને અથાણાનો કલર લાલ ચટાકેદાર થાય એવા કુરિયા કરી લઈશું. આપ જોઈ શકો છો આપણો આચાર તૈયાર થઈ ગયો છે. આ આચારને આખું વર્ષ સાચવી શકો છો. હવે આપણે ગુંદા જોઈ લઈએ. 1 કલાક બાદ ગુંદા એકદમ કોરા થઈ ગયા છે. પાણીનો ભાગ બિલકુલ રહેવાનો જોઈએ. હવે એક પેનમાં આપણે થોડા ગુંદા ઉમેરી અને આચાર મસાલો એડ કરશું. ત્યારબાદ ફરીથી ગુંદા એડ કરી અને આચાર મસાલો એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. આમ આપણું ગુંદાનું અથાણું સરસ તૈયાર થઈ ગયું છે. હવે ગરમ કરેલું ઠંડુ થયેલું તેલ છે એ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ ગુંદાનું અથાણું 1 ઇંચ જેટલું ઉપર તેલ હોય એ રીતે ડુબાડેલ રાખવાના છે, જેથી કરીને અથાણું બગડે નહીં. થેન્ક યુ.